આજે હું જે તમને કહેવાનું છું ને એ વાત ખાલી એક જ લાઈનમાં પૂરી થઈ જવાની છે. એટલે કે એ સ્ટોરી ખાલી એક લાઈનની છે, પણ એનો મોરલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ઓટલા ઉપર એ ફરિયાની બધી જ લેડીઝો બેઠી છે અને બધી જ શાંત છે. મોરલ ઓફ ધ સ્ટોરી કે જે વ્યક્તિ હાજર નહીં હોય, ડિસ્કશન અને વાત હંમેશા એ વ્યક્તિઓની જ થવાની છે અને આ એક યુનિવર્સલ ટ્રુથ છે, એટલે આપણે એને એક્સેપ્ટ કરવાનું છે. સેકન્ડ, જો આ વાત કોઈ રીતે તમને જાણવા મળે કે તમારી પાછળ શું વાત થઈ રહી છે, તો સૌથી પહેલું કામ તમારે જે કરવાનું છે એ ચેક યોર સેલ્ફ. ચેન્જ કરવા જેવું હોય તો ચેન્જ કરવાનું. અને જો તમને તમારા એક્સપ્લેનેશનમાં એટલે કે સેલ્ફ એક્સપ્લેનેશનમાં તમને લાગતું હોય કે તમે રાઈટ છો, તો કોઈ જ સફાઈ, કોઈ જ તમે રાઈટ છો એવું સાબિત કરવાની જરૂર નથી. કીપ યોર સેલ્ફ ધ વે યુ આર. અને સેકન્ડ, જે વ્યક્તિએ તમને વાત કરીને કે તમે નહોતા એ વખતે તમારી આ વાત થઈ રહી છે, તો એ વ્યક્તિને તમારે બહુ જ નોટિસ કરવાની જરૂર છે. કારણ કે એ વ્યક્તિ એટલીસ્ટ ટ્રસ્ટવર્ધી તો નથી જ, ના એ લોકો માટે ના તમારા માટે. તો આઈ હોપ કે તમે આ નાનકડી સ્ટોરીને અને નાનકડો મોરલ સમજો અને એક્સેપ્ટ કરી લો કે દરેક વ્યક્તિની ગેરહાજરીમાં એની વાત થવાની છે અને થવાની છે.